સુરતના ઉધના વિસ્તારમાં પોલીસે બે સગીર વયના કિશોરોને ₹4.56 લાખની કિંમતના 9.8 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા। સુરત શહેરના ઉધના વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને બે સગીર વયના કિશોરોને પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ઉધના પોલીસને એક મોટી સફળતા હાથે લાગી છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યવાહી દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીરો પાસેથી 9.08 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આ માદક પદાર્થની કિંમત અંદાજે ₹4.54 લાખ આંકવામાં આવી છે। આ ઉપરાંત બંને કિશોરો પાસેથી મળી આવેલા 2 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ₹4.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડ્રગ્સ માફિયાઓ હવે માદક પદાર્થોની હેરાફેરી માટે સગીર વયના બાળકોની હાથો બનાવી રહ્યા હોવાની ચોંકાવનારી બાબત આ ઘટનાથી સપાટી પર આવી છે। આ ગંભીર મામલે ઉધના પોલીસે બંને કિશોરો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ NDPS અધિનિયમ કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગાંજાનો જંગી જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં કોને પહોંચાડવાનો હતો તેમજ આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કયા મુખ્ય તત્વો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે એમાં એલન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે ₹4,62,000 છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું। ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહારથી આવ્યા હતા। બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા। બબલુ કોણ છે ને શું કામ એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે। જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું।